I love my darkness. I live in my darkness instead of living others' brightness. I will live my life with my definitions, not according to others' definition. I will have my way of thinking, my way of living. આટલી નાની જિંદગી મળી છે મને મારી માલિકીની. તો મનગમતી રીતે જીવવું કે ના જીવવું? હા, મારામાં 100 ભૂલો છે, એટલું બધું ખોટું છે જે મને પણ ખબર છે. હું કોઈ સદગુણોની ખાણ નથી. હા, દુર્ગુણોનો ઉકરડો છું. મને ખ્યાલ છે. પણ શું કરું? હું તો આજ છું. આજ રહેવું છે મારે એવું પણ નથી. મારે કાદવ કિચડ ઉકરડામાં પડ્યા રહેવું છે એવું પણ નથી. પણ છે આ બધું મારી સાથે વણાયેલું. આ બધું જ મારી જિંદગીનો એક ભાગ થઈ ગયું છે. મારી કાશ, મારા દુર્ગુણો, મારી ખામીઓ, મારી નવાઈઓ. તો શું કરું? ક્યાં જઈને મૂકી આવું હું મારી આ ખરાબીઓને? મારા સિવાય એને કોણ સંઘર્ષે? મારી સાથે જીવશે, મારી સાથે મરશે. હા, લોકો બહુ પ્રકાશિત છે, ગુણીય છે, સંસ્કારી છે, પણ હું નથી બની શકતો નહીં. ખબર નથી પડતી. એ લોકો ખોટા છે એવું કહેવાનો મારો બિલકુલ ઈરાદો નથી. હા, પણ એટલા બધા સાચા છે. હું એ રસ્તા પર પહોંચી પણ નથી શકતો. ચાલવાનો તો ક્યાં સવાલ છે? તો શું કરવું? હા, હું એ નથી બની શકતો, નહીં બનું એવું નથી કહેતો. પણ દરેક વ્યક્તિની એક મર્યાદા હોય, કેપેસિટી હોય, કેલિબર હોય. મોરની કળા બહુ સુંદર હોય, પણ મોર થોડી બાજની જેમ આકાશમાં ઉડી શકે. માછલી અદ્ભુત તરી શકે, પણ થોડી વૃક્ષ ઉપર ચડી જાય એટલે માછલી નકામી. કે વૃક્ષ પર ચડી તો શકતી નથી. હા, દરેક જણ શ્રેષ્ઠતમ બની જાય એવું કેવી રીતે હોઈ શકે? દરેકની પાસે આ મારી જિંદગી છે, આજ છે જે મને જીવતા આવડે છે. એ જ જિંદગી, એની વ્યાખ્યા છે. બીજાની વ્યાખ્યાઓ મુજબ હું કેવી રીતે મારી જિંદગી જીવી શકું? બસ આટલી મુશ્કેલી છે. અહીં હું સાચો હોવાનો કોઈ દાવો કરતો નથી અને શંકા નથી કરતો. જે લોકો ઉજળિયાત છે, તેજસ્વી છે, એ બાબતમાં શંકા નથી કરતો.
પણ હું ત્યાં પહોંચી નથી શક્યો. તો શું કરવું? મને મારી નબળાઈઓમાં જીવવા દો ને.